આજરોજ તારીખ 29/9/2025ના રોજ સરહદ ડેરીની 16મી વાર્ષિક સાધારણ સભા મળી, જેમાં વિવિધ પશુપાલકોના હિતલક્ષી નિર્ણયો લેવાયા. તારીખ 1/10/2025થી સરહદ ડેરીના પશુપાલકોને દૂધ ખરીદના વધુ ભાવ આપી 810 રૂપિયા કિલો ફેટ કરવાની જાહેરાત થઈ. આજે એપીએમસી માર્કેટયાર્ડ અંજાર ખાતે સરહદ ડેરીની 16મી વાર્ષિક સાધારણ સભા તથા મિલ્ક ડે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહી જનરલ મેનેજર નીરવભાઈ ગુસાઈએ હાથ ધરી હતી. સરહદ ડેરીના તમામ ડાયરેક્ટરોએ આ ઠરાવની દરખાસ્ત મૂકીને તથા ટેકો આપીને મંજૂરી આપી હતી. ત્યારબાદ સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા તમામ સભાસદ મંડળીની હાજરીમાં સર્વાનુમતે બહાલી લઈને સાધારણ સભાની કાર્યવાહીને પૂર્ણ કરવામાં આવી હતી. આજના આ કાર્યક્રમમાં અંજારના ધારાસભ્ય તીકભાઈ છાંગાએ સ્વચ્છતા, શિક્ષણ અને પશુપાલન તથા વોકલ ફોર લોકલ વગેરે ક્ષેત્રે કચ્છ જિલ્લામાં ચાલી રહેલી કામગીરીઓ પર પ્રકાશ પાડ્યો હતો. અંજાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન માવજીભાઈ સોરઠિયાએ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલ જીએસટી રિટર્ન વિશે લોકોને જાગૃત કર્યા હતા. કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી દ્વારા નરેન્દ્રભાઈ મોદી દ્વારા કચ્છ જિલ્લામાં પશુપાલકોના હિત માટે સરહદ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી. સરહદ ડેરી તેમજ કેડીસીસીના સહયોગથી આપવામાં આવેલ માઇક્રો એટીએમથી પશુપાલકોને પૈસા ઉપાડવા માટે દૂર બેંક સુધી ધક્કો ખાવો પડતો નથી, તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં સરકારી ક્ષેત્રના આગેવાનો, તાલુકા અને જિલ્લા પંચાયત સદસ્ય, સંગઠનના પ્રમુખો, મહામંત્રીઓ વગેરે હાજર રહ્યા હતા. સ્વાગત પ્રવચન વાઇસ ચેરમેન મોતીભાઈ ભરવાડ અને આભાર વિધિ ડાયરેક્ટર સરહદ ડેરીના ડાયરેક્ટર હસમુખભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન મોમાયભાઈ ગઢવી, પ્રભારી ભચાઉ શહેર મંડળ બીજેપી દ્વારા કરવામાં આવ્યું હતું. જી, આજનું સરહદ ડેરીના આયોજનમાં 16મી વાર્ષિક સાધારણ સભા છે. સાધારણ સભા વર્ષમાં દર વખતે એક વખત મળતી હોય છે. 30/9 પહેલાં મળી જવી જરૂરી છે. એટલે ચાલુ વર્ષે જે કામ કરવાના છે એ કામની માહિતી લેવાની હોય, મંજૂરી લેવાની હોય અને ગત વર્ષે જે કામગીરી થઈ હોય, બોર્ડે જે મંજૂર કરી હોય, બોર્ડમાં જે ઠરાવો કર્યા હોય અને જે જાતની કામગીરી કરી હોય એ કામગીરીને આજની આ સામાન્ય સભામાં બહાર રાખવાનું હોય છે. નવી કોઈ કામગીરી કરવાની હોય તો આવતા વર્ષ માટે પણ આ સામાન્ય સભાની મંજૂરી લેવાની હોય છે. આવતા વર્ષની કામગીરી માટેનું ટોટલી જે બજેટ છે આવતા વર્ષનું એ પણ સામાન્ય સભામાં મંજૂર કરાવવાનું હોય ને એ પ્રમાણે ખર્ચ કરવાને અમે લોકોએ બંધાયેલા છે. બજેટથી વધઘટ કંઈ ખર્ચ થઈ ગઈ હોય ગયા વર્ષે તો પણ અમે આમાં તમામ સામાન્ય સભાના સભ્યો મારફત અમે એની મંજૂરી લેતા હોઈએ છીએ અને નવી કામગીરી જે કરવાની હોય એની પણ બોર્ડમાં અને સામાન્ય સભામાં મંજૂરી લીધા પછી જ અમે લોકો કરી શકીએ છીએ.